फ्रेंड्स, वेलकम टू माय चैनल योर चैनल साई एकेडमी में हूँ अनिल सागरकर आपનું हार्दिक स्वागत करूँ છું। મિત્રો આગળના આપણે જે ગર્ભનિરોધક પદ્ધતિના જે તમે વિડીયો જોયા બરાબર મિત્રો, ઇંગ્લિશ ગ્રામરના જોયા, એ તમામ વિડીયોની સિરીઝ કન્ટિન્યુ આવવાની છે। તે પહેલાં આજે આપણે મેલેરિયા વિશે ચર્ચા કરીએ। તો મિત્રો મેલેરિયા રોગ એ કેવો રોગ છે? તો કે એક વાહકજન્ય રોગ છે। મિત્રો મેલેરિયા રોગ એ કેવો રોગ છે? પરીક્ષા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મેલેરિયા મિત્રો મોસ્ટ આઈએમપી જે છે તે શું છે? તો કે મેલેરિયા છે। તેના વિશે હું તમને સંપૂર્ણ ભણાવીશ। તો મેલેરિયામાં શું શું છે મિત્રો? તો કે મેલેરિયા એ મધ્યકાલીન ઇટાલિયન ભાષા, એક્ઝામમાં પૂછે કે મેલેરિયા કઈ ભાષાનો શબ્દ છે? તો કે ઇટાલિયન ભાષાનો શબ્દ છે માલએરિયા। મિત્રો માલએરિયા એટલે શું થાય? એના પરથી મેલેરિયા શબ્દ આવેલો છે। મધ્યકાલીન ઇટાલિયન ભાષાનો શબ્દ માલએરિયા પરથી જે મેલેરિયા શબ્દ આવેલો છે। તેનો અર્થ ખરાબ હવા પણ થાય અને કાદવી તાવ પણ થાય બરાબર। ત્યાં વાહકજનિત સંક્રામક રોગ છે મિત્રો। વાહકજનિત કેવો રોગ છે? વાહકજનિત સંક્રામક રોગ છે બરાબર મિત્રો, એ પણ તમારે યાદ રાખવાનું છે। મિત્રો મેલેરિયાના પ્રોટોઝોઆનું નામ શું છે? મેલેરિયાના પ્રોટોઝોઆનું નામ પ્લાઝ્મોડિયમ છે। પ્લાઝ્મોડિયમની શોધ કોણે કરેલી? તો કે એતોરે માર્શિયા ફાવા અને આંજલો શેલીએ કરેલી। કોઈએ મિત્રો? એતોરે માર્શિયા ફાવા અને આંજલો શેલીએ તેની પ્લાઝ્મોડિયમની શોધ કરેલી। પ્રોટોઝોઆનું નામ પ્લાઝ્મોડિયમ છે, તેની શોધ કોણે કરેલી? એતોરે માર્શિયા ફાવા અને આંજલો શેલીએ કરેલી। પરંતુ મિત્રો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે કે તેના જંતુની શોધ કોણે કરેલી? તો કે રોનાલ્ડ રોસે। રોનાલ્ડ રોસને 1897માં તેની શોધ કરેલી બરાબર મિત્રો। અને રોનાલ્ડ રોસને 1902માં નોબેલ પુરસ્કાર પણ આપવામાં આવેલો। પછી મિત્રો મેકમુલા છે, તેણે શું કરેલું? તો કે 1827માં મેલેરિયા શબ્દનો પ્રયોગ કરેલો। ક્યારે? મેલેરિયા શબ્દ એક વિષમ જ્વર છે, વિષમ બરાબર, ટાઢિયો તાવ પણ તેને આપણે કહીએ છીએ। મેલેરિયા શબ્દનો પ્રયોગ કોણે કરેલો? તો મેકમુલાએ કરેલો। ક્યારે કરેલો? તો કે 1827માં। એ તમારે યાદ રાખવાનું છે। પછી મિત્રો આપણે 20 ઓગસ્ટ મચ્છર દિવસ તરીકે ઉજવીએ છીએ। એમ પૂછાય એક્ઝામમાં કે 20 ઓગસ્ટે કયો દિવસ ઉજવીએ છીએ? તો કે 20 ઓગસ્ટે મચ્છર દિવસ તરીકે ઉજવીએ છીએ બરાબર મિત્રો। પછી 25 એપ્રિલે મેલેરિયા દિવસ કહે। મોસ્ટ આઈએમપી મિત્રો, મોસ્ટ આઈએમપી 25 એપ્રિલે મેલેરિયા દિવસ ઉજવવામાં આવે છે બરાબર મિત્રો। પછી એમ પૂછે કે મેલેરિયા વિરોધી માસ, આ પણ મોસ્ટ આઈએમપી મિત્રો, તો કે જૂન। ડેન્ગ્યુ વિરોધી પૂછે તો ડેન્ગ્યુ વિરોધી તો શું આવશે મિત્રો? ડેન્ગ્યુ વિરોધી પૂછે તો 16 મે બરાબર, તમારે યાદ રાખવાનું છે। ડેન્ગ્યુનો પણ લેક્ચર પૂરેપૂરો આવવાનો છે મિત્રો બરાબર। આ પાર્ટ પહેલો છે આપણે મેલેરિયાનો, હજી તો મેલેરિયાના ઘણા પાર્ટ આવવાના છે। પછી 1953માં નેશનલ મેલેરિયા કંટ્રોલ પ્રોગ્રામની શરૂઆત કરી બરાબર મિત્રો। ત્યારે તમારે યાદ રાખવાનું છે 1953માં નેશનલ મેલેરિયા કંટ્રોલ પ્રોગ્રામની શરૂઆત થઈ। નેશનલ મેલેરિયા કંટ્રોલ પ્રોગ્રામની ક્યારે શરૂઆત થઈ? 1953માં। પછી મિત્રો 1958માં મેલેરિયા નિયંત્રણ કાર્યક્રમ મિત્રો 1958માં મેલેરિયા નિયંત્રણ કાર્યક્રમ। 1963માં મેલેરિયાના નાબૂદી કાર્યક્રમ સાથે જોડાયેલા કાર્યકરોને બીજા ક્ષેત્રમાં નિમણૂક માટે શ્રદ્ધા કમિટી। એમ તમને ક્વેશ્ચન પૂછે કે શ્રદ્ધા કમિટીની રચના ક્યારે થઈ? તો કે 1963માં। તો કંઈ શું કરેલું? તો કે મેલેરિયાના જે નિર્મૂલન માટે, નિયંત્રણ માટે જે કાર્યકરો કામ કરે છે તેને બીજા ક્ષેત્રમાં જોડવા માટે બરાબર, બીજા ક્ષેત્રમાં નિમણૂક આપવા માટે કોઈએ કીધું? ભાર મૂક્યો? તો કે શ્રદ્ધા કમિટીએ। પછી 1967 મેલેરિયાના પુનઃનિરીક્ષણ માટે મધોક સમિતિ ક્યારે આવી? 1967માં શું કીધું? મેલેરિયાના પુનઃનિરીક્ષણ માટે મધોક સમિતિએ કીધું બરાબર। પછી 1999માં રાષ્ટ્રીય મેલેરિયા વિરોધી કાર્યક્રમ બન્યો। 1999માં રાષ્ટ્રીય મેલેરિયા વિરોધી કાર્યક્રમ બન્યો બરાબર મિત્રો। હવે મિત્રો એનવીબીડીસીપી બરાબર, એનવીબીડીસીપી શું છે? તો કે એમ પૂછે એક્ઝામમાં એનવીબીડીસીપી ક્યારે આવ્યું? તો કે 2004માં બરાબર મિત્રો। નેશનલ વેક્ટર બોર્ન ડિસીઝ કંટ્રોલ પ્રોગ્રામ 8 નવેમ્બર 2021ના રોજ નેશનલ સેન્ટર વેક્ટર બોર્ન ડિઝીઝ કંટ્રોલ તેનું નવું નામ પડ્યું છે। આ તમારે યાદ રાખવાનું છે બરાબર મિત્રો। 8 નવેમ્બર 2021 બરાબર મિત્રો। પછી મિત્રો 25 એપ્રિલ 2019ના રોજ મેરા ઇન્ડિયા અભિયાન ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ દ્વારા 25 એપ્રિલ 2019ને મેલેરિયા
આપણે જે મેરા ઇન્ડિયા કાર્યક્રમ છે લોન્ચ કરવામાં આવ્યું, બરાબર મિત્રો. ક્યારે? તો 2019માં 2019માં મેરા ઇન્ડિયા લોન્ચ કરવામાં આવ્યું. કોના દ્વારા? તો કે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ દ્વારા. પછી મિત્રો મેલેરિયાની 53 પ્રજાતિ છે. મેલેરિયાની 53 પ્રજાતિ છે. એમાંથી મુખ્ય કેટલી? તો કે 2. એક એનોફિલિસ ક્યુલિસિફિલિસ અને એનોફિલિસ સ્ટીફેન્સી. શહેરમાં એનોફિલિસ ક્યુલિસિફિલિસ જોવા મળે અને સિટીમાં સ્ટીફેન્સી જોવા મળે, એનોફિલિસ, બરાબર. મિત્રો મેલેરિયા, તમને એવો ક્વેશ્ચન પૂછે કે મેલેરિયા કયા મચ્છર દ્વારા થાય છે? તો મેલેરિયા માદા એનોફિલિસ મચ્છર કરડવાથી થાય છે અને એ મચ્છર રાત્રે જ કરડે છે, બરાબર મિત્રો, દિવસમાં નથી કરડતું. પછી મિત્રો મેલેરિયાના મુખ્ય કેટલા પ્રકાર તમને એક્ઝામમાં પૂછે. જો એક્ઝામમાં 4 આપેલા હોય ઓપ્શનમાં તો 4 લખવાનું. જો એક્ઝામમાં 5 ઓપ્શનમાં આપેલું હોય તો 5 લખ. તમને એમ કે 4 ને 5 આપ્યા હોય તો તમારે 5 ને પહેલી પ્રાયોરિટી આપવાની, બરાબર મિત્રો. મેલેરિયાના કેટલા પ્રકાર? 5 પ્રકાર છે. પ્લાઝ્મોડિયમ વાઇવેક્સ, પ્લાઝ્મોડિયમ ફાલ્સીપેરમ, પ્લાઝ્મોડિયમ મેલેરી, પ્લાઝ્મોડિયમ ઓવેલ, પ્લાઝ્મોડિયમ નોવેલ્સી, બરાબર મિત્રો. મિત્રો એમ પૂછે, આપણે આ બેનો જ આઈપી યાદ રાખવાનો છે, બરાબર. ઇન્ક્યુબેશન પીરિયડ, ઇન્ક્યુબેશન પીરિયડ, બરાબર મિત્રો. તો કે મેલેરિયા પ્લાઝ્મોડિયમ વાઇવેક્સનો ઉદ્ભવન અવધિ કેટલી છે? તો કે 14 દિવસ અને ફાલ્સીપેરમની તો કે 12 દિવસ, બરાબર મિત્રો. આ તમારે યાદ રાખવાની જરૂર નથી. ભારતમાં 70% પીવીના કેસો આવે છે અને 30% પીએફના કેસ આવે છે. લક્ષણોમાં શું? તો કે માથાનો દુખાવો છે, કમરનો દુખાવો છે, ઉલટી છે, ઉબકા છે, તાવ આવવો, બરાબર, ઠંડી લાગવી આ મુખ્ય લક્ષણ છે મિત્રો. મેલેરિયા થાય એટલે ઠંડી ખૂબ જ લાગે છે, બરાબર. તો મિત્રો આ આપણે પહેલા પાર્ટમાં મેલેરિયા વિશે તમામ માહિતી જોઈ, બરાબર. કરડવાની ટેવ ક્યારે? તો કે રાત્રે. અને એનું જીવનચક્ર શું છે? તો કે 8 થી 38 દિવસ છે, બરાબર મિત્રો. આ જીવનચક્ર ખાસ આઈએમપી છે, તમારે યાદ કરવાનું છે, બરાબર મિત્રો. જીવનચક્ર કેટલું છે? 8 થી 38 દિવસનું છે, બરાબર મિત્રો. તમારે શું કરવાનું છે? તમારે આ તમામ વસ્તુ લખી લેવાની છે, નોટ બનાવવાની છે, પાકું કરી લેવાનું છે, જેનાથી એક પ્રશ્ન તમારો બહાર ના જાય એક્ઝામમાં, બરાબર. જે જિલ્લા પંચાયત છે, ગૌણ સેવાની છે, એસઆઈ છે, બરાબર છે, એસએસઆઈ છે, ભરતી આવવાની છે, બધી એના ખૂબ જ કામમાં લાગે છે, બરાબર મિત્રો. તો તમારે શું કરવાનું છે? આ વિડીયોને લાઇક કરવાની છે, શેર કરવાનું છે અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાની છે, જેથી મને નવું મોટિવેશન મળતું રહે અને હું નવા વિડીયો બનાવતા રહું. થેન્ક યુ મિત્રો.